સુરેન્દ્રનગર જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરવા ચૈત્રી પૂનમના પવિત્ર દિવસે માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું। સુરેન્દ્રનગર જિલ્લાના જગપ્રસિદ્ધ ચોટીલા યાત્રાધામ ખાતે ચૈત્રી પૂનમના દિવસે ચામુંડા માતાજીના દર્શન કરવા માટે ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। ત્યારે ગુજરાતના બધા જ મંદિરોમાં પૂનમના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન માટે આવતા હોય છે। ત્યારે યાત્રાધામ ચોટીલામાં પણ દર પૂનમના દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે। ત્યારે ચોટીલા મંદિરે વર્ષની 12 પૂનમોમાં સૌથી વધારે ભીડ 2 પૂનમ દરમિયાન રહેતી હોય છે, અને એક કારતક માસની પૂનમ અને બીજી ચૈત્ર માસની પૂનમ। ત્યારે આજે ચૈત્ર માસની પૂનમ છે, ત્યારે ચૈત્રી પૂનમના અન્ય પૂનમથી થોડી અલગ હોય છે। ત્યારે પૂનમના દિવસે ગુજરાતભરના અલગ અલગ ગામોમાંથી માતાજીનો રથ લઈને પગપાળા સંઘો માતાજીના દર્શને આવતા હોય છે। પૂનમ પહેલા 8 દિવસથી જ બગોદરાથી ચોટીલા તેમજ ઉત્તર ગુજરાત તરફના વિરમગામથી ચોટીલા સુધીના નેશનલ હાઈવે ઉપર તથા સ્ટેટ રોડ ઉપર રથના સાથે પગપાળા સંઘોથી ઉભરાઈ જાય છે। ત્યારે લગભગ દર 1 કિલોમીટરના અંતરે સેવાભાવી મંડળીઓ તથા રોડ ઉપર આવતા જતા ગામો દ્વારા ચા પાણીના શરબત નાસ્તો તથા ભોજન માટેના કેમ્પો પણ શરૂ થઈ જાય છે। ત્યારે રોડ પરના ખેતરવાડીના માલિકો ખેડૂતો પણ પોતાના ખેતરમાં પગપાળા સંઘોને રાત્રે રોકાણ માટે તેમજ દિવસ દરમિયાન આરામ માટે પોતાની યથાશક્તિ પ્રમાણે વ્યવસ્થા કરી આપતા હોય છે। ચોટીલાને જોડતા આસપાસની ત્રિજ્યાના દરેક રોડ રસ્તાઓ ચૈત્રી પૂનમના 8 દિવસ પહેલાથી જ ભક્તિના રંગે રંગાઈ જાય છે। ચોટીલા ડુંગર તળેટીનો રોડ ચૈત્રી પૂનમના આગલા દિવસથી 24 કલાક સુધી પગપાળા સંઘો અને યાત્રાળુઓથી ધમધમતો રહે છે। ચૈત્રી પૂનમ હોવાથી મંદિરના દ્વારે રાત્રે 1:30 કલાકે દર્શન માટે ખોલી નાખવામાં આવ્યા હતા અને 2 વાગ્યે માતાજીની આરતી કરવામાં આવી હતી। હાઈવે પોલીસ ચોકીથી તળેટી સુધીનો રોડ પગપાળા સંઘો દ્વારા ઉડાડવામાં આવતા કંકુ અને ગુલાલથી એકદમ લાલ ગુલાબી રંગનો થઈ ગયો હતો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।